શનિવારે સુરત શહેરમાં બોર્ડના ઉમેદવારો માટે હાસ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. પોતાનામાં ખુશ રહેવું એ ઘણી બીમારીઓને દૂર રાખવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે ખુલ્લેઆમ હસવું એ એક પ્રકારનો ઇલાજ છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા અને ભવિષ્યની ચિંતાને કારણે તણાવનો શિકાર બને છે. પરીક્ષા સમયે હાસ્ય અદૃશ્ય થઈ જાય છે અને ટેન્શન લે છે, જેની સીધી અસર પરીક્ષા અને પરિણામ પર પડે છે. શનિવારે સુરત શહેરમાં ઉમેદવારો માટે હાસ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની રમૂજથી વાકેફ કરવામાં આવ્યા હતા અને તણાવથી બચવાના ઉપાયો જણાવવામાં આવ્યા હતા. આ સેમિનારમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત બોર્ડના વિદ્યાર્થીઓ હસી પડ્યા હતા. CBSE બોર્ડની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી અને ગુજરાત બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી શરૂ થશે. આ પછી શાળાઓમાં ધોરણ 1થી 8 અને 9થી 11ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવામાં આવશે. આવી પરિસ્થિતિઓમાં ઘણા વિદ્યાર્થીઓ તણાવનો શિકાર બને છે. વિદ્યાર્થીઓને તણાવમાંથી બચાવવા માટે બોર્ડ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. શાળાઓમાં વિવિધ પ્રકારના સેમિનાર યોજીને વિદ્યાર્થીઓને ચિંતામુક્ત રહેવા માર્ગદર્શન આપવામાં આવે છે. લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ માસવાલાએ શનિવારે સુરતના નાનપુર સ્થિત એક સ્કૂલમાં લાફ્ટર સેમિનારનું આયોજન કર્યું હતું અને આ સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સાથે શિક્ષકો પણ ખૂબ હસ્યા હતા. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.